દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં પહેલા કેટલીક અગત્યની બાબતો. પહેલું તો આપણે એ સમજવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ જે યુગ્મ છે એનું વ્યાપક સ્વરૂપ કયું આવે. બે વ્યાપક સ્વરૂપની અંદર યુગ્મની વાત કરવામાં આવી છે. યુગ્મ એટલે કે જોડકું. જોડકું બે પ્રકારનું હોય ને, તો ચંપલની બે પેર હોય એવી રીતે યુગ્મ એટલે જોડકું. બે દ્વિચલ સુરેખ સમીકરણો હોય એના દ્વારા બનતી બે જે રેખાઓ છે એના માધ્યમથી આપણે આ સમીકરણને બનાવી શકીએ. તો અહીંયા પહેલું સમીકરણ જે બને છે એ કંઈક આવું છે: a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. બીજું સમીકરણ જે બને છે એ a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આ મહત્વનો પ્રશ્ન પરીક્ષાની અંદર MCQની અંદર પૂછાઈ શકે, જે મેં તમને નોંધમાં લખીને આપેલો છે કે ચલ x અને ચલ y ક્યારેય એક સાથે શૂન્ય ન હોય. એટલે કે જો આ બંને એક સાથે શૂન્ય થઈ જાય, માની લો કે x પણ શૂન્ય છે અને y પણ શૂન્ય છે, તો બચ્યું શું? ખાલી અચળ પદ. કારણ કે શૂન્યની સાથે એનો ગુણાકાર થશે કોઈ પણ સહગુણકનો, તો એ પદ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે આ આખું દ્વિચલ સુરેખ સમીકરણ બનશે જ નહીં. એટલા માટે આ બંને પદો એક સાથે ક્યારેય શૂન્ય ના હોય. x શૂન્ય હોઈ શકે તો y શૂન્ય ના હોય, y શૂન્ય હોય તો x શૂન્ય ના હોય. તો એવા સમીકરણને પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે તમને કહેવામાં આવે કે ભાઈ 2x પ્લસ 5 બરાબર 0. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો કે હા. કેમ? y શૂન્ય છે, આમાં y છે જ નહીં, પણ સામે x તો છે ને. અચ્છા, 2y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો કે હા. x શૂન્ય છે પણ y શૂન્ય નથી. બંનેમાંથી કોઈ એક શૂન્ય હોવું જોઈએ, બરાબર? તો પણ એ દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. બંને શૂન્ય ન હોય, 2x પ્લસ 3y પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો કે હા. કારણ કે x શૂન્ય પણ નથી ને y પણ શૂન્ય નથી. એકલો 8. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો ના, આ અચળ પદ કહેવાય, બરાબર? કોન્સ્ટન્ટ છે. 2x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 3. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો કે ના. કેમ નહીં? કારણ કે આની અંદર ચલ x ભલે એક રહ્યો, પણ અહીંયા ચલ x નો સૌથી મોટો ઘાત છે ને 2 છે, એટલે આને દ્વિઘાત સમીકરણ કહેવાય. 2x નો સ્ક્વેર પ્લસ 5y પ્લસ 3. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? બિલકુલ નહીં. કારણ કે આમાં પણ x નો ઘાત કેટલો છે? 2. એને કીધું દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખનો અર્થ જ એવો થાય કે એનો જે પાવર હોય ને ઉપરનો એ 1 હોવો જોઈએ. અહીંયા તો 2 પાવર છે. સુરેખનો અર્થ જ એનું સમીકરણમાં જ એનું નામ છુપાયેલું છે. દ્વિચલ, 2 ચલ હોવા જોઈએ. સુરેખ, એની બંનેની ઘાત 1 હોવી જોઈએ એવું સમીકરણ, અને જે જોડકામાં આવેલું હોવું જોઈએ. બંને જોડકા છે, એટલા માટે નામ પડ્યું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર છે? અચ્છા, હવે વાત થઈ કે એની અંદર સૌથી પહેલા કયા પોઈન્ટ આવવાના છે. તો પહેલો પોઈન્ટ આવશે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર. એની અંદર પહેલા પોઈન્ટની અંદર તમે જુઓ અહીંયા કે બે રેખાઓ આપેલી છે. x માઇનસ 2y બરાબર 0, 3x પ્લસ 4y બરાબર 20. આ બંને રેખાઓ જે આપેલી છે, તો અહીંયા 1/3 આપેલા છે, અહીંયા 1/3 આપેલા છે. પહેલી સમીકરણની અંદર તમે જુઓ અહીંયા 1/3 આપેલા છે. આ 1/3 તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નથી બનતું, એટલે 1/3 જ થાય. અહીંયા -2/4 આપેલા છે. અહીંયા -2 દેખાય છે બધાને? by 4. તો -2 ડિવાઈડ બાય 4. ઉપર નીચે જેટલું કેન્સલ કરવું હોય એટલું કરી લો, તો -1/2 આવે. તો શું આનો જે જવાબ આવ્યો એ, આનો જે જવાબ આવ્યો તે અને આ જવાબ બંને ઇક્વલ આવ્યા? એટલે મતલબ a1 ના છેદમાં a2
ડઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2, A1 ના છેદમાં A2 નો જવાબ અને B1 ના છેદમાં B2 નો જવાબ સરખો આવ્યો નથી. સરખો નથી આવ્યો તો આ બંને રેખાઓ હશે એકબીજાને ઇન્ટરસેક્ટ કરતી હશે, છેદતી હશે, આવી રીતે છેદતી હશે ક્યાંક. અને જો આ રેખાઓ એકબીજાને છેદતી હોય તો જે બિંદુમાં એ છેદે છે એ એનું ઉકેલ કહેવાય, એ એનું બીજ કહેવાય. એટલે આ બે રેખાઓ જે છે આ બિંદુમાં છેદે છે, મતલબ કે એનો ઉકેલ હશે. અને કેટલા બિંદુમાં છેદે છે તો કે એક બિંદુમાં છેદે છે. એક બિંદુમાં છેદે છે એટલે એનો ઉકેલ કેટલો મળે? એક મળે. હંમેશા આટલું યાદ રાખો, એક બિંદુમાં છેદે છે એટલે એનો ઉકેલ કેટલો મળે? એક મળે. બીજું, ઉકેલ મળે છે એટલા માટે એ રેખાઓ આમ કહી શકાય કે સુસંગત છે. બરાબર છે? આ રેખાઓના ઉકેલ કોઈના કોઈ તો પ્રાપ્ત થાય જ છે, એટલે આપણે એમ કહી શકીએ કે આ સુસંગત છે. હવે બીજો નંબરનો પોઈન્ટ, બીજું એક સમીકરણ તમને અહીંયા આપવામાં આવેલું છે, 2x + 3y - 9 = 0. બીજું છે 4x + 6y - 18 = 0. તમે અહીંયા 2 ને 4 વડે ભાગો ને ત્યારે જવાબ 1/2 આવે. 3 ને 6 વડે ભાગો ને તો જવાબ 1/2 આવે. -9 ને -18 વડે ડિવાઈડ કરો તો જવાબ 1/2 આવે. તમે નોટિસ કરો ધ્યાનથી બધાય, આમાંય 1/2, આમાંય 1/2 ને આમાંય 1/2. 3 એ 3 ના જવાબ કેવા આવ્યા? સરખા આવે. 3 એ 3 ના જવાબ કેવા આવે છે? સરખા આવે છે. આવે છે કે નહીં? 3 એ 3 ના જવાબ સરખા આવે છે. એનો મતલબ કે આ જે રેખાઓ હોય એમાં A1 ના છેદમાં A2 નો જવાબ જેટલો આવે છે એટલો જ જવાબ B1 ના છેદમાં B2 નો આવે છે, એટલો જ જવાબ C1 ના છેદમાં C2 નો આવે છે. મતલબ કે આ રેખાઓ કેવી હશે? સંપાતી રેખા કોને કહેવાય? કે આ એક રેખા જતી હોય ને તો એના ઉપર ઓવરલેપ થઈને બીજી રેખા જતી હોય એને સંપાતી રેખા કહેવાય. મતલબ કે રેખાઓ આની ઉપર બે દેખાય છે પણ દેખાવમાં એક જ દેખાય. આ L1 અને L2 બે રેખાઓ છે પણ એકબીજાના ઉપર શું થઈ છે? ઓવરલેપ્સ થઈ છે. સમજ્યા? આના ઉપર જ એક બીજી રેખા છે એટલે દેખાતી નથી, ઓવરલેપ્સ થઈ છે. આના ઉકેલ મળે ખરા પણ જેટલી જગ્યાએ ટચ થતી હોય ને એટલી જગ્યાએ એના ઉકેલ મળે. હવે કેટલી જગ્યાએ ટચ થાય તો કે આ તો બધી જ જગ્યાએ ટચ થાય, કારણ કે એના ઉપર જ છે બીજી રેખા, એટલે એ તો બધી જ જગ્યાએ એને ટચ થવાની છે. તો એનો મતલબ એવો થયો કે એના ઉકેલ મળશે પણ કેવા મળશે? અનંત ઉકેલ મળશે. કેટલાય ઉકેલો મળી શકે. બરાબર? તો ઉકેલ મળે છે પણ કેવા મળે છે? ઉકેલ તો મળે ને, અનંત મળ્યા. પેલામાં કેવા ઉકેલ મળતા હતા? અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. પેલામાં પણ ઉકેલ મળતો હતો. ઉકેલ મળે તો સુસંગત છે પણ ઉકેલ અહીંયા પણ મળે છે એટલે આ પણ સુસંગત તો કહેવાય જ પણ અનંત ઉકેલ મળે છે. હવે રહી વાત ત્રીજી રેખાની, તો અહીંયા એક ત્રીજું સમીકરણ મૂકેલું છે, x ના છેદ 2x + 2y - 4 = 0. અહીંયા 2x + 4y - 12 = 0. તમે x ને અહીંયા 1 ના છેદમાં 2 લખશો એનું અતિસંક્ષિપ્ત રૂપ 1 ના છેદમાં 2 જ આવે. 2 ને 4 વડે ભાગીએ તો 2/4, તો એનું સામ્ય સ્વરૂપ છે 1/2 આવે. મતલબ કે આ બે તો સરખા આવી ગયા. પરંતુ -4/12 આપણે આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો માઇનસ અને માઇનસ નીકળી ગયા એટલે જવાબ આવે 1/3. શું જવાબ આવે છે? આ બે સરખા છે પણ આ ત્રીજો સરખો નહીં આવ્યો. બરાબર? એટલે આપણે એમ કહી શકીએ છીએ ત્રીજો સરખો નથી આવતો. સમજો? બરાબર? એટલે આપણે એમ કહી શકીએ છીએ કે અહીંયા શું કહે છે કે A1 ના છેદમાં A2 બરાબર છે B1 ના છેદમાં B2 બરાબર નથી C1 ના છેદમાં C2. C1 ના છેદમાં C2 નો જવાબ સરખો આવતો નથી. માટે આ રેખાઓ કેવી મળી? સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે બે રેખાઓ ક્યારે એકબીજાને છેદશે નહીં. બંને રેખાઓ હશે એકબીજાને આમ પેરેલલ ચાલતી હશે, એ આગળ જતા પણ એકબીજાને નહીં છેદે. એટલે સમાંતર રેખાઓ હોય ક્યારે એકબીજાને ઇન્ટરસેક્ટ થવાની નથી, ક્યારે એકબીજાને છેદવાની નથી. એનો મતલબ એવો થયો કે આ રેખાઓનો ઉકેલ જ ના મળે. રેખાઓનો ઉકેલ ત્યારે જ મળે જ્યારે બે રેખાઓ એકબીજાને ટચ થતી હોય. આ બે રેખાઓ ક્યારે એકબીજાને નથી છેદવાની, મતલબ કે આ બે રેખાઓનો ઉકેલ ન મળે. અને ઉકેલ ન મળે એટલે કે ખાલી ગણ હોય, અને ખાલી ગણ હોય એટલે આ સુસંગત નથી એવું લખી શકાય. ક્લિયર છે? આટલું ક્લિયર છે? ચલો
હવે જુઓ કેટલાક ટોપિક્સ ઉપર ચર્ચા કરીશું. હવે કેટલાક ટોપિક્સ અને એમસીક્યુ લઈએ અને એ એમસીક્યુ ઉપર થોડી ચર્ચા વિચારણા. દરેક ટોપિકની સાથે સાથે એનો ટોપિક ચાલતો જ હશે. જુઓ જરા, દ્વિચલ સુરેખ સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0 માટે નીચેના પૈકી કયું સાચું છે? હમણાં થોડી વાર પહેલા જ આની ચર્ચા કરી ચૂક્યા આપણે કે ક્યારે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું હોય તો બે વસ્તુઓ એક સાથે શૂન્ય ના હોવી જોઈએ. a0 અને b0 એક સાથે ના હોવા જોઈએ. a does not equal to 0, b does not equal to 0 એવું કહે છે. a 0 હોય b, આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. યસ યા નો? આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. આને કહેવાય એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. એને શું કીધું? દ્વિચલ સુરેખ સમીકરણમાં છે નીચે કયું સાચું નથી? તો કયું સાચું નથી? સી. a બરાબર 0 અને b બરાબર 0 ન હોવો જોઈએ. આ સાચું નથી, આ ખોટું છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ નહીં બનાવે. ચલો બીજો એક એમસીક્યુ જોઈ લો. કેવા પ્રકારના એમસીક્યુ ખાલી આટલા ટોપિકમાંથી પૂછાય છે એ સમજાવી દઉં. નીચેનામાંથી ખાલી જગ્યા દ્વિચલ સુરેખ સમીકરણ ન કહેવાય. કયું ન કહેવાય? ઓપ્શન ડી. કેમ ન કહેવાય? 3x² પ્લસ 4x પ્લસ 5 આ કયું સમીકરણ કહેવાય? આને દ્વિઘાત સમીકરણ કહેવાય. આગળ ચલો, આનું વ્યાપક સ્વરૂપ કયું આવે? તો વ્યાપક સ્વરૂપ માટે સૌથી પહેલા અંદરની બાજુએ ગુણાકાર કરવો પડે. ચલો ગુણાકાર કરીએ. x નો y સાથે ગુણાકાર શું આવશે? અહીંયા x નો 5 સાથે ગુણાકાર શું આવે? 7 નો y સાથે ગુણાકાર શું આવે? અને 7 પંચા કેટલા? બરાબરની બીજી બાજુએ શું પડેલું છે? xy માઇનસ. જેટલું કેન્સલ થાય એટલું કરી લો. વધ્યું હોય એને ભેગું કરવાનું કરો. તો માટે અહીંયા આવશે 5x પ્લસ 7y પ્લસ 35. આ 20 પ્લસ માઇનસ છે, આ બાજુ આવે તો બરાબરની બીજી બાજુએ શું બચ્યું? તો માટે 5x પ્લસ 7y પ્લસ 55 બરાબર 0. આન્સર કયો આવશે બોલો? આન્સર આવશે સી. ઓકે, સી. ચાલો આગળ. 90% દાખલાઓ જે છે એ માત્ર આ બે ટોપિકમાંથી પૂછાય છે. જો તમે સમજીને કર્યા હોય. હવે આ દાખલો પરીક્ષામાં પૂછાય તો એનો એક ઉકેલ આપેલો છે. એને કહી દીધું છે કે સમીકરણ આ આપેલું છે, એનો ઉકેલ આપી દીધેલો છે. જો ઉકેલ આપ્યો હોય ને તો સમીકરણનું સમાધાન કરતો હોય, અને સમીકરણનું જો સમાધાન કરતો હોય આપેલો જ છે, એનું કેવું છે કે આ છે ને આનું જ બચ્ચું છે એમ કેવું છે સાદી ભાષામાં. જ્યારે આવું કહે તમને ત્યારે તમારે પહેલું પદ હોય એ x ની જગ્યા ઉપર મૂકવાનું અને બીજું પદ છે y ની જગ્યા પર મૂકવાનું. ઓટોમેટિકલી તમને અચળ જે માગેલું પદ હશે એનો જવાબ મળી જશે. એટલે x પ્લસ 2y માઇનસ 4 બરાબર 0 છે. x ની જગ્યા ઉપર માટે 2 મૂકી દો. y ની જગ્યા ઉપર એને જે કહ્યું તે પ્રમાણે k મૂકવો પડે. -4 બરાબર 0. અહીંયા 4 માંથી 2 જશે તો અહીંયા આવશે 2k - 2 બરાબર 0. તો માટે 2k બરાબર અહીંયા 2 આ બાજુ આવે તો +2 માટે k બરાબર જવાબ આવે 1. તો આન્સર શું આવશે આપણો? ઓપ્શન બી. ચાલો અહીંયા જુઓ. આમાં એ કહેવાય આ જે MCQ આપું છું તેની અંદર હિટ એન્ડ ટ્રાયલ મેથડ છે.
હિટ એન્ડ ટ્રાયલ મેથડ. x બરાબર 3 y બરાબર 2 સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે, આવું તમને કહે છે. તો નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ છે? તમારે આની અંદર શું કરવું પડે કે ચારે ચાર ઓપ્શન્સ છે ને એમાં વેલ્યુ મૂકી દેવાની. ચલો પહેલા ઓપ્શનમાં વેલ્યુ મૂકી દો. 3 x ની જગ્યા ઉપર શું મૂકવાનું કીધું એણે? +2 y ની જગ્યા ઉપર શું મૂકવાનું કીધું? 2 -13 બરાબર. તો 3 નો 3 સાથે ગુણાકાર 9 4 -13 પહેલામાં જ જવાબ આવી ગયો. જુઓ 13 - 13 બરાબર 0. આન્સર આવશે એ. બાકીનામાં તમારે મૂકવું હોય તો મૂકી જોજો, જવાબ નહીં આવે. બરાબર, બાકીનામાં મૂકી જોજો, જવાબ નહીં જ આવે. બરાબર, એટલે અહીંયા પહેલામાં જ તમારું કામ થઈ ગયું તો તમારે બાકીના શોધવાની કોઈ જરૂર નથી. બાકીનામાં જવાબ આવશે બી નહીં. આગળ વધીએ. જુઓ ફરીથી પાછો એવો ને એવો દાખલો આવ્યો, સેમ ટુ સેમ. દેખાય છે? y બરાબર mx - 4 ની રેખા બિંદુ 4 3 માંથી પસાર થતી હોય તો m બરાબર ખાલી જગ્યા y બરાબર mx આ રેખા છે અને આ બિંદુમાંથી પસાર થાય છે, મતલબ કે આ રેખાનું જ આ બિંદુ છે, તો આનું જ આ બચ્ચું છે. તો માટે એની વેલ્યુ મૂકો એટલે તમને જે ખૂટતી આવૃત્તિ હશે એ મળી જશે. તો y ની જગ્યાએ કેટલા મુકાય? તો y બરાબર mx. જોજો ભૂલથી છે ને ઉલટા સુલટા ના મૂકી દો. y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે અને x ની જગ્યા પર 4 મૂકવાના છે. માઇનસ પહેલો હોય x ની જગ્યા પર, બીજો હોય તે y ની જગ્યા પર. ચલો -4 ને આ બાજુ લાવો. 4 અને 3 કેટલા થાય? 7 બરાબર m × 4. આ 4 ને છેદમાં લાવો તો આપણે એમ કહી શકીએ કે m બરાબર 7/4 આનો આન્સર હશે. આન્સર આવશે બી. સમજાય? બેસે છે મગજમાં કે નહીં બેસતું? અચ્છા, નેક્સ્ટ. ચાલો પરીક્ષાની અંદર આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાય ને અહીંયા છોકરાઓ અટવાય છે. એને કહ્યું છે x અને y નો આલેખ x અક્ષ અને y અક્ષને ખાલી જગ્યા બિંદુએ છેદે, અથવા એમ કહ્યું હોય કે x બરાબર 0 અને y બરાબર 0 રેખાઓનું છેદ બિંદુ 1 0 0 1 0 0 અને -1 1. ઓપ્શન તમને આપું છું, વિચારો શું કહેવા માંગે છે. x અને y સરખા છે, એ y અક્ષને ક્યાં છેદશે? x અને y સરખા છે, x બરાબર y નો આલેખ, જેમાં x અને y સરખા હોય એનો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુએ છેદે. વિચારીને બોલજો. જેમાં x અને y સરખા છે એનો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુએ છેદે. ચલો બતાવી દઈએ. જુઓ આની અંદર x ઇઝ ઇક્વલ ટુ y, x ઇઝ ઇક્વલ ટુ y. તમે જોઈ શકો છો કે આમાં કોન્સ્ટન્ટ પદ નથી આપેલું, અચળ પદ નથી આપેલું. તો એનો જે આલેખ જે છે એ x અક્ષને 0 0 માં થઈને પસાર થાય છે. કોઈ પણ માની લો કે તમને કદાચ એવું બનાવવા, તમને પરીક્ષાની અંદર આ લોકો તમને હેરાનગતિ કરવા માટે એવું પૂછે
કે ભાઈ 5x બરાબર 5y નો આલેખ. આવું પૂછે. શું પૂછે? આવું પૂછે કે ભાઈ 5x બરાબર 5y નો આલેખ. તો બેટા 5 5 તો ઉડી જ જવાના છે આમે. તો એનો આલેખ પણ x અક્ષ ને 0 0 માંથી જ પસાર થાય. સાદી ભાષામાં યાદ શું રાખવાનું આના માટે? આના માટે બહુ સિમ્પલ લોજિક શું યાદ રાખવાનું? જ્યારે અચળ પદ આપેલ ન હોય ત્યારે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. શું યાદ રાખવાનું છે આ નોંધમાં? જ્યારે અચળ પદ નથી આપ્યું, દેખાય છે તમને અચળ પદ કે ના? તો રેખા શેમાંથી પસાર થવી જોઈએ? ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઉગમ બિંદુ એટલે 0 0 માંથી પસાર થાય. બરાબર, આ યાદ રાખવાનું. નેક્સ્ટ, હવે જુઓ પરીક્ષાની અંદર આવા પ્રશ્નોને આપણે લિટરલી છોડીને આવતા રહીએ, જે પ્રશ્નો અતિશય સહેલા હોય. કશું છે નહીં આમાં. લોપની રીત કરીએ, આદેશની રીત કરીએ, આ બધી રીતો કરીએ ને એમાં આ એક રીત એવી છે કે જેની અંદર તમને લોપની રીત અને આદેશની રીતમાં મળે શું? ઉકેલ મળે ને. પહેલા x નો મળે, પછી y નો મળે ઉકેલ, હે ને? અહીંયા x નો પહેલેથી જ આપી દીધેલો છે ઉકેલ. y નો શોધવાનો છે તો શું કરવું જોઈએ? x ની વેલ્યુ y માં મૂકી દેવી જોઈએ. ચલો સમીકરણ જે આપેલું છે એ લખો. પહેલા 5/x પ્લસ 3y/, કઈ ના હોય તો 1 બરાબર 11/1. મેં એટલા માટે નીચે 1 લખ્યો કે તમને ખબર પડે કે આ 3y જે છે એ છેદ નથી. હવે માટે 5/x ની જગ્યા ઉપર એની જે વેલ્યુ આપી છે એ મૂકી દો. x ની જગ્યા પર એની જે વેલ્યુ આપેલી છે તે મૂકી દો. પ્લસ 3y/, કઈ નથી તો 1, 11/, કઈ નથી તો 1. આ 1 ન લખો તો ચાલે, કઈ જરૂર નથી, પણ આ તો ખાલી તમને સમજાવવા માટે. છેદનો છેદ અંશમાં ચાલ્યો જાય એટલે અહીંયા 5 5 કેન્સલ થઈ જશે અને 4 ઉપર આવી જશે તો -4 પ્લસ 3y બરાબર 11. 4 પેલી બાજુ જશે તો 11 માં 4 ઉમેરાશે તો 3y બરાબર બની જશે. તો માટે y બરાબર બની જશે. આન્સર આવવો જોઈએ B ફોર બોમ્બે. જો અહીંયા આ એક દાખલો પરીક્ષામાં પૂછાયો હતો. બધા લોકો લોપની રીત કરવા માંડ્યા. હવે આમાં ખરેખર લોપની રીત હતી જ નહીં. એણે એમ કહ્યું હતું કે આ 2 ને હટાવી દો અને 5 ને લાવી દો. તો 2 ને હટાવવા હોય તો કેવી રીતે કરવું પડે? તો જરા ધ્યાનથી જુઓ. 2a - 8b બરાબર 10 હતા કે નહીં? આ બધામાંથી 2 વડે આપણે ડિવાઈડ કરીએ, બધાને 2 વડે ભાગી દઈએ, અથવા તો 2 કોમન કાઢીને પછી ભાગી દો, કંઈ વાંધો નહીં. તો અહીંયા આવશે a - 4b બરાબર 10. આ 2 નીચે જશે તો અહીંયા આવશે a - 4b બરાબર જવાબ આવશે 5. બરાબર છે. હવે એમ કે છે કે મારે અહીંયા 5 જોઈએ છે, તો આખા સમીકરણને 5 વડે ગુણી કાઢો. તો એ લખવાનું આ સમીકરણ 1 આવ્યું, બરાબર, એને 5 વડે ગુણી દો. તો લખું છું સમીકરણ 1 ને 5 વડે ગુણતા તો 5 એ આવશે, 5 ચોક 20b આવશે અને 5 5 તમારું સમીકરણ 5a અને -20b આપ્યું છે અને ખાલી જગ્યાની જગ્યા પર શું હોવું જોઈએ એવું કહ્યું છે. તો પહેલા તો એના એ ફોર્મમાં લાવવું પડે. આ 25 ને આ બાજુ લાવો તો
અને બરાબરની બીજી બાજુએ એને 0 રાખેલા છે, તો જવાબ તમારો શું આવશે? -25. ભૂલથી 25 લખીને ન આવતા રહેતા, કારણ કે 25 બરાબરની બીજી બાજુ હોય તો હોય. સૌથી પહેલા તમારે જે સમીકરણ સાથે એની સરખામણી કરવાની છે એ સમીકરણ જેવું બનાવવાનો પ્રયત્ન કરવાનો. હવે જુઓ, આ પ્રકારનો દાખલો પરીક્ષાની અંદર પૂછાય. સેમ ટુ સેમ દાખલો, કોઈ ચેન્જ નહીં, કોઈ જ ચેન્જ નહીં. દેખાય છે બધાને? સેમ ટુ સેમ દાખલો. હવે આ દાખલામાં કરવાનું શું? આ દાખલામાં શું કરશો તો એનો જવાબ આવી જશે. તો જુઓ, એકદમ સિમ્પલ છે. 7 ડિવાઈડ બાય p માઇનસ 5 ડિવાઈડ બાય q બરાબર 35 આપેલા છે, રાઈટ? એને કહ્યું છે કે આ બાજુ શું જોઈએ? એ બાજુ કયું એવું પદ લાવશો તો જેથી કરીને 1/5p થશે? તો અહીંયા તમે જુઓ, 7 ને હટાવી દેવાની વાત છે, અહીંયા 5 ને હટાવી દેવાની વાત છે. તો 7 અને 5 નો LCM કરો ને, લસા, તો 35 થાય. તો આ બધાને 35 વડે ડિવાઈડ કરી દો ભાઈ. તો અહીંયા લખવાનું 7, આ 35 જે છે ને એને આ બાજુ લાવીને ભાગાકારમાં લાવી દો અને બંનેને અલગ અલગ આપી દો. જુઓ, 5/q મલ્ટીપ્લાય 35. તો આ બાજુ શું બચે? હવે તમે જેટલું કેન્સલ કરવું હોય એટલું કરો. ચલો, આ અહીંયા કેન્સલ થાય, કઈ અહીંયા કેન્સલ થાય. જે બચ્યું ને એ લખી દો. 1 ડિવાઈડ બાય 5p માઇનસ 1 ડિવાઈડ બાય 7q બરાબર જવાબ આવ્યો. તો આન્સર શું કહેવા માંગે છે કે 1 ડિવાઈડ, આવું પદ બનાવવાનો પ્રયત્ન કરો, બરાબર? સમીકરણને મેકિંગ કરો. પરીક્ષામાં આવા MCQ ઘણા બધા પૂછાય છે, ઢગલો પડેલા છે. તો 1 ડિવાઈડ બાય 5q માઇનસ 1 ડિવાઈડ બાય 7q બરાબર કેટલા આવશે? તો આન્સર શું બનશે? 1. ચલો નેક્સ્ટ. MCQ જુઓ, સિમ્પલ MCQ એકદમ. ગયા દાખલાની અંદર x આપેલો હતો, આમાં y આપી જ દીધેલો છે, ખાલી વેલ્યુ જ મૂકવાની છે. y ની વેલ્યુ સમીકરણમાં મૂકવા તમારો આન્સર આવી જાય. જુઓ, 2x પ્લસ y માઇનસ 4 ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે ભાઈ? 4. આ સમીકરણ આપેલું છે. y ની જગ્યા જ્યાં દેખાય ત્યાં કેટલા મૂકવાના કહ્યા છે એણે? તો y જ્યાં દેખાય ત્યાં 4 મૂકતા તમને આવડતો હોવો જોઈએ બચ્ચાઓ. તો 4 માઇનસ 4 ડિવાઈડ બાય 3 બરાબર 4. સાહેબ, અંશ 0 હોય તો આખું પદ 0 થઈ જાય. અહીંયા તમે જુઓ, 4 માંથી 4 બાદ કરશો તો અંશ 0 આવશે, તો આખું પદ શું થઈ જશે? 0. તો જવાબ શું આવે? 2x બરાબર, હવે 2 ને છેદમાં લઈ જાઓ તો x બરાબર 4 ના છેદમાં, તો માટે x બરાબર, આગળ વધો. ચલો, આ એક MCQ સુંદર છે. જેઠાલાલનો સાળો. શું કરવાનું કહે છે? લોજિક લગાડીએ, હમણાં હાલ જ આવી ગયો. તો એને કહ્યું કે અહીંયાથી એ હટાડવાનું કહે છે, નીચે બી લાવવાનું કહે છે. શું કરવું પડે? સર, પહેલું કામ આપણે એ કરીએ કે પહેલા એ ને હટાવી દઈએ અહીંયાથી. 3b બરાબર ab. આ એને અહીંયાથી હટાવવાનું કહે છે. પછી 6 કેવી રીતે આવે એ તો વિચારીશું, પણ પહેલા એને તો હટાવો. તો એ હટાવવા માટે ab વડે એને ભાગી દો. તો 2a ના છેદમાં ab માઇનસ 3b ના છેદમાં ab. તો સાહેબ અહીંયા બચે છે 1, બચે છે. અચ્છા, હવે હટાવીએ ત્યારે અહીંયાથી a થી a કેન્સલ, અહીંયા b થી b કેન્સલ. જે બચ્યું તમારી સામે એને ખાલી લખવાનું કરો. ચલો, 2 ડિવાઈડ બાય b બચ્યા અને અહીંયા માઇનસ 3 ડિવાઈડ બાય a બચ્યા બરાબર 1. મારે 6 લાવવાનો છે. અહીંયા કેટલા વડે ગુણીએ તો 6 થાય? બસ આખા સમીકરણને 3 વડે ગુણી કાઢો. તો અહીં લખવાનું, જે આ સમીકરણ બનાવ્યું તમે એને 3 વડે ગુણતા, તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા, તો અહીંયા શું આવશે?
6/b 3 તરી 9/a અને બરાબર કેટલા વડે ગુણ્યા 3. તો બરાબરની બીજી બાજુએ આન્સર શું આવે? સમીકરણને આ બેને સરખાવો તો જવાબ શું આવવો જોઈએ? તો આન્સર આવશે ક્લિયર છે બધાનું? ચાલો, જો સેમ મેથડના એમસીક્યુ બધા પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને અત્યાર સુધીની બોર્ડની જેટલી એક્ઝામો લેવાઈ આ બધી એક્ઝામોના મિક્સ એમસીક્યુ આપેલા છે. પરીક્ષાની અંદર આ દાખલો પૂછાય એટલે બિલકુલ મગજ બંધ કરી દેવાનું અને એવું કરવાનું કે ભાઈ જ્યારે આવું પરીક્ષાની અંદર આવું સ્વરૂપ પૂછાય એટલે જે બે ચલ પદ આપેલા છે એને અચળ પદ સાથે સરખાવવાનું. આને એક રીત આવતી હતી જેને ક્રેમરની રીત કહેવામાં આવતી હતી, જે તમારા સિલેબસમાંથી હવે કાઢી નાખવામાં આવેલી છે, પણ એના એમસીક્યુઝ પૂછાય. આ ક્રેમરની રીતનો એક ભાગ જ છે. તો બસ આપણે શોધવાનું છે તો x/3 એને કોની સાથે સરખાવવાનું? અચળ પદ સાથે સરખાઈ દેવાનું. બસ એ રીતે અહીંયા શું લખેલું છે બીજું? 8/y એને પણ કોની સાથે સરખાવવાનું? અચળ પદ સાથે સરખાવવાનું. બસ જો તમારો ઉકેલ આવી ગયો 4 તરી 12 x બરાબર કેટલા મળી ગયા? 12. હવે y છે ઉપર જશે અને 4 નીચે આવશે તો y બરાબર 8/4. તો માટે y બરાબર કેટલા આવ્યા? એને કહ્યું છે x અને y ની બાદબાકી કરો તો x માઇનસ y બરાબર 12 - 2. જવાબ આવી ગયો 10. આન્સર આવશે સી. ચલો અહીંયા જુઓ, ફરીથી પાછો એ જ પ્રકારનો એ જ ટાઈપનો દાખલો પરીક્ષામાં પૂછ્યો એને. જુઓ શું કરવું જોઈએ આમાં? હવે તો ખબર પડવી જોઈએ બચ્ચાઓ. x ની જગ્યાએ શું કરવાનું બેટા? બે વેલ્યુ મૂકવાની. મૂકો 6/2 પ્લસ 4/y બરાબર 6 ને 2 વડે ભાગીશ 3 પ્લસ 4/y બરાબર 7. આ 3 બરાબરની આ બાજુ આવે તો અહીંયા આવશે 4/y બરાબર 7માંથી 3 જશે તો કેટલા બચ્યા? બંને બાજુથી બેટા 4 4 કેન્સલ કરું તો અહીંયા વધશે 1/y બરાબર, વ્યસ્ત કરી દો, બંને બાજુ રેસિપ્રોકલ કરો તો y બરાબર 1 નો વ્યસ્ત 1 જ થાય. તો y બરાબર તમારો આન્સર આવશે ઓપ્શન ડી. ચલો ભાઈ, એકદમ સિમ્પલ સવાલ તમને પૂછવામાં આવેલો છે. એકદમ સિમ્પલ, નાના છોકરાને આવડે. 9મા ધોરણથી ભણતા આવીએ છીએ. 9મા ધોરણથી આપણે ભણતા આવીએ છીએ. આ કયું ચરણ આવે ભાઈ? ત્રીજા ચરણમાં. બરાબર છે. આના માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર જ નથી. આવા પ્રશ્નો પૂછાવા જોઈએ સાહેબ બોર્ડની પરીક્ષામાં. તમે કહો 100 માં 100 લાવો, અમે લાવી દઈશું. હે ને? બોલો બેટા, કયું ચરણ છે? પ્રથમ ચરણ. સાહેબ આવા પ્રશ્નો પૂછો, મજા આવે. બોર્ડની પરીક્ષાની અંદર લેર પાણી ભજીયા થઈ જાય ભાઈ. લે સાહેબ આવા ના પૂછશો. આને દેખાવા જ એટલો ખરાબ દેખાય કે ખબર જ નહીં પડે એવી કે આમાં શું કરવાનું. જ્યારે આવું બે ચલ આપેલા હોય ત્યારે બને ત્યાં સુધી હંમેશા પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો પ્રયત્ન કરવાનો. જવાબ આવી જશે, 99% કેસમાં આવી જશે. તો જુઓ કેવી રીતે બનાવવાનો. x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર -2xy બરાબર 25. પરફેક્ટ સ્ક્વેર કેવી રીતે બનાવાય? પરફેક્ટ સ્ક્વેરનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ. સૂત્ર કંઈક આવી રીતે આવે. a નો સ્ક્વેર -2ab પ્લસ b નો સ્ક્વેર બરાબર a માઇનસ b આખાનો સ્ક્વેર, ખાલીનો વર્ગ, 2 ખાલી ખાલી પ્લસ ખાલીનો વર્ગ. સૂત્ર વર્ષોથી ભણતા આવીએ છીએ. આને કહેવાય પરફેક્ટ સ્ક્વેર.
કાં તો એ માઇનસમાં હોય સૂત્ર, કાં તો પ્લસમાં હોય. તમે ધ્યાનથી આને જોશો ને તો આ વચ્ચેવાળું પદ, આ જે છેલ્લું પદ વચ્ચે લાવી દેશો તો તમને એ જ સૂત્ર દેખાશે. દેખાયું કે નહીં? તો જો આવું પદ આપેલું હોય તો આવું લખી શકાય. તો આને શું લખી શકાય? x માઇનસ વાય હોલ સ્ક્વેર બરાબર 25 લખી શકાય. તો એનો મતલબ x માઇનસ વાય આનો સ્ક્વેર કાઢવો હોય તો પેલી બાજુનું સ્ક્વેર રૂટ કરવું પડે. 25 નું વર્ગમૂળ કેટલું થાય? બિલકુલ ગલતી નહીં કરવાની, પ્લસ ઓર માઇનસ 5. પ્લસ અને માઇનસમાં જ્યારે એક બાજુએ વેરિયેબલ આપેલા હોય અને બીજી બાજુએ કોન્સ્ટન્ટ હોય, સ્ક્વેરનું સ્ક્વેર રૂટ કરવાનું હોય તો એને પ્લસ માઇનસમાં તોડવામાં આવે છે. પણ ડાયરેક્ટ તમને એમ કીધું હોય કે 25 નું વર્ગમૂળ શું થાય તો 5, તો એ વખતે પ્લસ માઇનસ નહીં કરવાના. પણ એની સામે તમને x સ્ક્વેર બરાબર 25 આપેલા છે, વેરિયેબલ છે અહીંયા. તો વેરિયેબલ પોતાની બે કિંમતો ધારણ કરી શકે. -5 હોય એનો વર્ગ કરો તો પણ 25 થાય અને +5 નો વર્ગ કરો તો પણ 25 થાય. એટલે વેરિયેબલ પોતાની બે કિંમતો ધારણ કરે. એટલે હંમેશા ગલતી નહીં કરવાનું. આન્સર શું આવશે અહીંયા? પ્લસ ઓર -5. જો દાખલાઓ જે છે એને પોતાની ચાલ બદલી છે અહીંયા અને તમને આવડે છે. હા, તમને આવડે છે. તમારા માટે અનન્ય ઉકેલ કયો યાર? ઓપ્શન કયો આવવો જોઈએ? હમણાં આપણે શીખીને આયા કે a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો જ એનો અનન્ય ઉકેલ મળે. જુઓ, આગળ વધો. હવે મોટા ભાગના MCQs જે છે એ જ ટાઈપના આવશે. ચાલો ભાઈ, જેમાં શોર્ટકટ આવતી હશે એમાં આપી દઈશું આપણે. બોલો ભાઈ, અસંખ્ય ઉકેલ ક્યારે મળે? અસંખ્ય ઉકેલ. એક્ઝેક્ટલી ડી, વેરી ગુડ. કેમ? સંપાતી રેખા હોય તો અસંખ્ય ઉકેલ મળે. a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2, ત્રણેયનો આન્સર સેમ આવે. ઓકે, ચાલો ભાઈ. ચલો ભાઈ, આનો જવાબ કોણ આપે છે? સેમ. હવે આના માટે લોપની રીત કરવાની જવાની હે ને? ચલો, શું કરશો મને કહો. તમે જો સમજદાર હોય તો સમીકરણ 1 છે x પ્લસ વાય માઇનસ 3 બરાબર 0 છે બેટા. છે કે નહીં? આના જેવું સમીકરણ બનાવવું હોય તો મારે 3 વડે ગુણવા પડે, તો 3 વડે ગુણી કાઢો. ચલો, તો 3x પ્લસ 3y માઇનસ 9 બરાબર 0. આ સમીકરણ 1 હતું. સમીકરણ 2 આપણને આપેલું છે 3x પ્લસ 3y માઇનસ 9 બરાબર 0. આવું ન કરો ને તો પણ ચાલે. આવું ન કરો, કદાચ આવું પરીક્ષામાં ન આવડે તો પણ ચાલે. અહીંયા તમારે શું કરવાનું? a1 ના છેદમાં a2 બરાબર 1 ના છેદમાં 3, b1 ના છેદમાં b2 બરાબર 1 ના છેદમાં 3, c1 ના છેદમાં c2 બરાબર -3 ના છેદમાં -9 બરાબર ઉપર નીચે જાય 1 ના છેદમાં 3. 3 એ 3 ના આન્સર સરખા આવે. હવે તમે આન્સર બોલશો. કયો ગણ મળે? અનંત ગણ મળે. ચાલો નેક્સ્ટ. બેટા, ગણ એટલે શું? પહેલા તો ગણ, એને ગણ કીધો. બરાબર, ધ્યાનથી. x બરાબર 2 અને y બરાબર 3 સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ શોધો. બેટા, કૌંસ હોય ને, કૌંસ એ 4 પ્રકારના હોય. આને આપણે સ્ક્વેર બ્રેકેટ્સ કહેવાય. બરાબર, આને આપણે સ્મોલ બ્રેકેટ્સ કહેવાય, આને આપણે કર્લી બ્રેકેટ્સ કહેવાય, અને આને જે બતાવીએ છીએ એને બાર બ્રેકેટ્સ કહેવાય. બાર બ્રેકેટ્સ. બરાબર. આ દરેક કૌંસનું એક મહત્વ છે. આ ગમે ત્યારે ગમે તેમ ન કરાય. બિંદુ બતાવવું હોય તો તમે આ કૌંસનો ઉપયોગ કરી શકો છો, અથવા
સમવૃત અથવા વિવૃત અંતરાલ બતાવવો હોય, ઓપન ઇન્ટરવલ અથવા ક્લોઝ ઇન્ટરવલ બતાવવો હોય તો તમે આ બે કૌંસનો ઉપયોગ કરી શકો છો, બરાબર, જેના વિશે તમારે અત્યારે હાલ ભણવાનું નથી આવતું એટલે અત્યારે હાલ એની બહુ લાંબી ચોડી ડિસ્કશન નહીં કરીએ. પણ જ્યારે ગણ બતાવવાનો આવે ત્યારે છગડિયા કૌંસનો ઉપયોગ થાય. તો બિંદુ બતાવવા માટે અહીંયા આપણને બિંદુ તો આપેલા જ છે, એક્સ અને વાય. કયા બિંદુ આપેલા છે? 2 અને આ બિંદુ આપેલા છે ને. અને બિંદુને બતાવવા માટે નાના કૌંસનો ઉપયોગ કરવો પડે, સ્મોલ બ્રેકેટ્સનો ઉપયોગ કરવો પડે. ત્યાં આગળ તમે ભૂલથી પણ આ મોટો કૌંસ કર્યો દાખલો ખોટો પડી જશે, બરાબર. બિંદુ દર્શાવવા માટે કયા કૌંસનો ઉપયોગ કરવાનો? આ જે તમને મળ્યું ને એવું ઉકેલ મળ્યો. હવે તમારે ગણ બતાવવો છે તો એના માટે તમારે કર્લી બ્રેકેટ્સ બનાવી દેવાના બંને બાજુ. આ બની ગયો ઉકેલ ગણ, અને એવો આન્સર અહીંયા આપણને એક જ દેખાય છે, 2 3. ગણ કે એટલે પાછળ કર્લી બ્રેકેટ્સ બનાવવાના, બરાબર. ગણ ચેપ્ટર તમારા લોકોને આગળના ધોરણોમાં ભણવાનું આવશે. આ ગણ ચેપ્ટર થી જ તમારા 11માની શરૂઆત થાય. એમાં 3 ચેપ્ટરોનો સમાવેશ થાય. એક સેટ, ગણ એટલે કહેવાય સેટ, રિલેશન, અને બીજું આવે ફંક્શન, બરાબર. ગણ પરથી સંબંધ બને, સંબંધ ઉપરથી વિધેય બને, અને વિધેય પરથી અલગ અલગ પ્રકારના કેટલાય વિધેય બને, અને એ વિધેયનું પછી ડેરિવેટિવ્સ થાય, ઇન્ટિગ્રેશન્સ થાય, બહુ બધું થાય, બરાબર. એની લિમિટ કેવી રીતે ફાઇન્ડ થાય, એના ઉકેલ કેવી રીતે ફાઇન્ડ થાય, એનો ગ્રાફ કેવી રીતે બને, વગેરે વસ્તુઓ તમારા લોકોને શીખવાની એ વખતે આવશે, બરાબર. પણ શરૂઆત સેટથી થાય. ચલો અહીંયા એક દાખલો છે. સમીકરણ યુગ્મ 3x + 4y - બરાબર 13 ના આલેખ સમાંતર રેખાઓ છે. આને સમાંતર હોય એવી રેખાઓ પકડી પાડો. જોતાની હાથે જ આવડવું જોઈએ, હા ભાઈ. a1 ના છેદમાં a2 જે કન્ડિશનની અંદર તમે બતાવો a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 બનતી હોય એવી કોઈ રેખા શોધી કાઢો. એવી કોઈ રેખા શોધી કાઢો. આમાંથી કઈ રેખા બને છે એવી? 3 ને 4 વડે ભાગી દો, 4 ને 3 વડે ભાગી દો, નથી બનતી. 3 ને 3 વડે 9 વડે ભાગી દો, 1/3. આ બી 1/3. 13 તરીકે આ તો 1/3. આ તો સંપાતી રેખા બની ગઈ. તો 9 વાળી બીજી રેખા પકડો. ચલો બી 3 ને 6 વડે ભાગી દો, 1/2. અહીંયા 1/2. 13 દુ 26. આ બી નહીં બને. અહીંયા ભાગી દો, 3 તરી 9 -1/3. અહીંયા -1/3. અચ્છા, આ બની શકે. પૂછો કેવી રીતે? જુઓ, આ રેખાને પહેલા વ્યાપક સ્વરૂપમાં ગોઠવી દો. 3x + 4y - 13 બરાબર 0. ચલો આને વ્યાપક સ્વરૂપમાં ગોઠવી દો. -9x - 12y + 0 બરાબર 0. ધ્યાનથી જુઓ. a1 ના છેદમાં a2 ને શોધો, બરાબર -3 ના છેદમાં 9. આ 9 છે ને છેદમાં માઇનસ હોય, મેં અંશમાં આપી દીધો છે, તો -1/3. ચલો b1 ના છેદમાં b2 કરો બેટા, -4 ના છેદમાં 12. 4 તરી 12, એ પણ -1/3 આવે છે કે નહીં? પણ હવે જુઓ, c1 ના છેદમાં c2 બરાબર -13 ના છેદમાં ઇન્ફાઇનાઇટ આવે છે. આવે છે કે નહીં? મતલબ કે આ બે સરખા છે પણ ત્રીજું સરખું આવતું નથી. માટે આપણે એમ કહી શકીએ કે આ સમાંતર રેખાઓ હશે. આને સમાંતર રેખા હશે, બરાબર. ઓકે, આનો ઓપ્શન નથી, પ્રશ્ન લઈ લઈએ છીએ. ઓપ્શન દબાઈ ગયેલો છે. કયા ઉકેલ મળે? 3/6 કરો, ચલો 1/2. ચલો -2/4 કરો, ચલો 5/8 કરો. તો ઉકેલ કેટલા મળવા જોઈએ? મળે. કેમ? પહેલું અને બીજું સરખું છે ભાઈ, પણ ત્રીજું સરખું, માટે આના ઉકેલ 0 મળે.
એને ઉકેલની સંખ્યા માંગી છે. ઉકેલની સંખ્યા કેટલી છે? 0 ઉકેલ મળે જ નહીં. ઓકે, જુઓ જરા. પરીક્ષાની અંદર આ ટાઈપનો એમસીક્યુ પરીક્ષાની અંદર પૂછાય તો શું કરવાનું? એને તમને પહેલા તો એમ કહી દીધેલું છે બેટા અનંત ગણ છે. અનંત ગણ ક્યારે મળે? બધા કોણ કોણ સરખું હોય એવું કેવું છે? 3/m + 1 એનો જેટલો જવાબ હોય એટલો જ 5/n+2 એટલો જ જવાબ 8/. હોય કે ના હોય? એવું જ થયું ને. A1/A2 B1/B2 અને C1/C2 ત્રણેયનો આન્સર કેવો હોવો જોઈએ? સેમ. તો અહીંયા મેં તમને જ્યારે પણ આવું પદ કીધું ત્યારે મેં તમને કહ્યું કે અચળ પદ સાથે એની સરખામણી કરી દેવાની, જવાબ આવી જાય. તમારે બીજી કોઈ માથાકૂટ નહીં કરવાની. 3/m+1 એની સરખામણી 8/8 એટલે 1 જ આવે ને. તો આની સરખામણી 1 સાથે કરો. અને બીજું 5/n+2 છે કે નહીં, એની સરખામણી 8/8 એટલે 1 સાથે કરો. બંનેની સરખામણી અચળ પદ સાથે કરી દો, જવાબ આવી જશે. m+1 ને ઉપર લઈ જઈએ તો અહીંયા 3 બરાબર m+1 1 ને આ બાજુ લઈ દો, m નો જવાબ મળી ગયો 2. મળી ગયો. ચલો ભાઈ, n નો જવાબ શોધવા માટે અહીંયા 5 બરાબર n+2 2 ને આ બાજુ લઈ દો તો n બરાબર કેટલા આવશે ભાઈ? એને શું કહ્યું આપણને? m+n કરો તો m+n બરાબર 2 + 3 જવાબ શું આવે? 5. આન્સર આવશે 5. ક્લિયર? ચાલો હવે આ એમસીક્યુ છે, જરા જુઓ. 2x + y બરાબર 4 અને y - 2 બરાબર 0 તો x બરાબર કેટલા? જુઓ બેટા, એકદમ સરળ તરકીબ. 2x + y બરાબર 4, x - 2 બરાબર શું શોધવાનું કહ્યું બેટા? તો x શોધવાનું કહ્યું હોય તો લોપની રીત કરવા નહીં બેસવાનું, માઇનસ કરી દેવાના, બ્રેકેટ બનાવી દેવાનું બેટા. સૌથી પહેલા આનો નાનો ગુણાકાર, આનો સહગુણક હોય 1 0 એટલે કેટલા થાય? 0 માઇનસ. પછી બેટા આનો ગુણાકાર -2 અને 4 -8 છેદમાં. પછી બેટા આનો ગુણાકાર -4 2 દુ -4 થાય ને? નહીં, રોંગ કરેલું છે, સોરી ભૂલ થઈ ગઈ. મારે એને વ્યાપક સ્વરૂપમાં ગોઠવવાનું હતું, મેં ગોઠવ્યું નથી. બરાબર. અને અહીંયા તો ડાયરેક્ટ જ કરો ને, લોપની રીત બી કરવાની જરૂર નથી, એકદમ સિમ્પલ થઈ જાય. ભાઈ y - 2 બરાબર 0 થાય છે તો y બરાબર 2 કરી દો. અને હવે આ y ની વેલ્યુ આમાં મૂકી દો તો 2x પ્લસ y ની જગ્યાએ 2 બરાબર 4 તો 2x બરાબર આ 2 પેલી બાજુ જશે તો 4 માંથી 2 બાદ કરશો તો 2 આવશે તો x બરાબર 1. આનો આન્સર આવી ગયો. આ ડાયરેક્ટ થાય છે, બાકી લોપની રીત કરવાની હોય તો પછી શોર્ટકટ શીખવાડું છું. હવે જુઓ, પરીક્ષાની અંદર આ ટાઈપના એમસીક્યુઝ બહુ બધી વાર આવેલા છે અને તમને બધાને આવડે બી છે. આ દાખલાની પેટર્ન પકડો. બંનેમાં ચોકડીમાં સરખા આપેલા છે, તમે જુઓ, ધ્યાનથી જુઓ. 17x, x નો જે સહગુણક છે એ બીજા સમીકરણમાં શું છે? y નો સહગુણક છે, હે ને? અહીંયા જુઓ 13x પ્લસ 17y બરાબર, તમે જુઓ આમાં 17 સરખા અને 13 સરખા. તો તમારા લોકોએ સરવાળો કરીને ક્યાં તો બાદબાકી કરીને વચ્ચે તમને જે પદ માંગ્યું હોય એને લાવવાનો પ્રયત્ન કરવાનો. પ્લસ માંગ્યા છે તો પ્લસ લાવવાનો પ્રયત્ન કરો. તો અહીંયા આન્સર શું આવશે? 17 માં 13 ઉમેરી દો 30 થાય તો 30x, 17 માં 13 ઉમેરી દો 30y, 50 માં 40 ઉમેરી દો, આમાંથી કોમન કાઢી લો
અંદર બચે x પ્લસ વાય બરાબર આ 30 ને 90 ના છેદમાં લઈ જાઓ તો x પ્લસ વાય બરાબર 90 છેદમાં ઉપર નીચે કેન્સલ કરી દો 30 તરી 90 જવાબ આવી ગયો આન્સર આવશે ચલો એવો જ એક બીજો દાખલો પણ અહીંયા માઇનસમાં લાવવાનું છે ને છે કે નહીં તો માઇનસમાં લાવવાનું હોય એટલે બધા લોકો બાદબાકી કરવા બેસી જાય બરાબર બાદબાકી શું કામ કરવી પડે જુઓ ને સમજવાનું કોઈક વાર ગમે તેમ દાખલો નહીં ગણવાનો છે બરાબર અહીંયા આપેલા છે 120 અહીંયા છે 31x માઇનસ 29y બરાબર 60 અરે ભાઈ પહેલેથી અહીંયા માઇનસ છે જ તો શું કરવા સરવાળો કર દો આવી જશે જવાબ ચલો 9 ને 1 10 3 ને 3 6 60x માઇનસ અહીંયા આવશે 60y બરાબર 180 થાય આનો સરવાળો જો વચ્ચે ઓટોમેટિક માઇનસ આવી ગયા મારે વચ્ચે માઇનસ લાવવાના હતા પરિણામમાં તો આવી ગયા 60 કોમન કાઢી લો તો 60 કૌંસમાં x માઇનસ y બરાબર 160 છે 180 ના છેદમાં જશે તો x માઇનસ y બરાબર 3 તો આન્સર આવશે A ફોર એપલ ચાલો પરીક્ષાની અંદર છોકરાઓને હેરાનગતિ કરવા માટે થોડા ટ્વિસ્ટેડ કર્યો દાખલો સેમ દાખલો લે દાખલાને થોડો ટ્વિસ્ટ કરવામાં આવ્યો ભાઈ દાખલામાં કંઈ જ નથી ખાલી થોડો ટ્વિસ્ટ કરી દીધો દાખલો એ જ છે જુઓ 5/x પ્લસ 7/y is equal to 17 7/x પ્લસ 5/y બરાબર 19 તમે જુઓ 5 5 7 7 સરખા છે પ્લસ લાવવાના છે તો લાવાય આરામથી જુઓ 7 અને 5 કેટલા થાય 12 છેદમાં 7 અને 5 કેટલા થાય 12 છેદમાં અહીંયા 17 માં 19 ઉમેરી દો તો કેટલા થશે 36 તો અહીંયા લખી દઈએ 36 હવે એવું કહે છે કે અહીંયા 2 રહેવા જોઈએ એવું કહે છે કે અહીંયા બગડો રહેવો જોઈએ બાકીનું બધું ઉડાડ દો તો 6 વડે બધાને ભાગી દો આ બાજુથી 6 આમાંથી છૂટા પાડો અને 6 વડે આને ભાગી દો તો જુઓ તો 12 છેદમાં 6 ગુણ્યા x 12 છેદમાં 6 ગુણ્યા y અને અહીંયાથી 6 કાઢી નાખ્યા તો કેટલા બચ્યા 6 6 દુ 12 તો અહીંયા વધ્યું શું 2/x 6 દુ 12 તો અહીંયા બચ્યા શું 2/y બરાબર આન્સર આવવો જોઈએ જો એને થોડો દાખલાને વધારે ટ્વિસ્ટ કર્યો સરળ તો થોડું આપશે એટલું તો સરળ થોડું આપશે થોડી તો પરીક્ષા કરશે ને ભાઈ એટલું સરળ નહીં આપી દે કે જેથી કરીને તમે મીઠો માવો લઈ લો એવું તો થોડું આપી દેશે થોડી તો તમારી એક્ઝામિનેશન્સ લેશે અહીંયા જુઓ ખાલી એને કશું જ કર્યું નથી XY નો ગુણાકાર કરેલો છે બરાબર બીજું કંઈ જ એને કર્યું નથી અહીંયા તમે ધ્યાનથી આ સમીકરણને જો તમે વ્યવસ્થિત લખી દો તો તમને હમણાં હાલ ખબર પડી જાય કે આમાં શું કરવાનું છે 2/y બરાબર કેટલા આપેલા છે અહીંયા 2/x માઇનસ 4/y બરાબર કેટલા આપેલા છે હે ને હવે એમ કે છે કે મારે તો અહીંયા બધું નીકળી જવું જોઈએ તો પહેલા તો આ માઇનસમાં જ રહેવું જોઈએ તો માઇનસમાં રાખવા માટે તો આપણે આનો સરવાળો જ કરી દો વચ્ચે માઇનસ તો ઓલરેડી છે તો 4 અને 2 6x 6 ના છેદમાં x 4 અને 2 6 ના છેદમાં y 8 અને 4 12 હવે એમ કે છે કે 6 નીકળી જવા જોઈએ તો અહીંયાથી 6 હટાવો અને છેદમાં લાવો ચલો તો અહીંયા 6 હટાવીએ તો અહીંયા આવશે 6 ગુણ્યા x માઇનસ 6 છેદમાં 6 ગુણ્યા y
અને આ બાજુ શું બચ્યું? આ 6 નીકળી ગયા તો ઉપર વધે 1/x માઇનસ 1 બરાબર. ચલો પછી એને શું કીધું કે ભાઈ અહીંયા x અને y ની બાદબાકી દેખાવી જોઈએ. મને દેખાતી નથી તો હું લસા લઈ લઉં ને ભાઈ. ચલો y અહીંયા આવશે માઇનસ x અહીંયા આવશે અને y અહીંયા આવશે. લસા લઈ લીધો અને છેદમાં શું બચ્યું? બરાબર. એ એમ કે છે કે મારે x માઇનસ y જોઈએ છે, મારે y માઇનસ x નથી જોઈતા. તો આમાંથી માઇનસ કોમન કાઢી લો અને માઇનસ સામેવાળાને આપી દો. તો અહીંયા આવશે x માઇનસ y અને જે માઇનસ કોમન નીકળ્યો એ સામેવાળાને આપી દીધો. છેદમાં xy. તમારો આન્સર આવશે -2. કરાય ને મથાકૂટ તમારી પાસે? કશું જ છે નહીં દાખલામાં. દાખલો સિમ્પલ જ હતો પણ થોડો એને પોતાની રીતિ બદલી કાઢી. અહીંયા જુઓ, હવે આ દાખલાને ધ્યાનથી જુઓ. ચલો મગજ લગાડો બધા અને વિચારો કે આનો ઉકેલ ગણ શું મળે. હવે આવો દાખલો ગણવા જવાય? બોલો યસ, ગણવા જવાય? આ ગણવા જઈએ તો આપણને શું પલ્લે પડે અને સમય કેટલો નષ્ટ થાય. કશું નહીં કરવાનું, ટ્રાયલ એન્ડ એરર મેથડ. પહેલા માઇનસ એ અહીંયા મૂકી જુઓ અને બી અહીંયા મૂકી જુઓ. માઇનસ એ મૂકશો તો જવાબ શું આવશે? -1 અને બી અહીંયા મૂકશો તો જવાબ આવશે +1. જવાબ 0 થઈ જાય, 2 નથી આવતો. ચલો આ ઉકેલ નહીં હોય. બરાબર. આવો દરેક મૂકતા જાઓ તમે. દરેક વેલ્યુઓ x અને y ની જગ્યાએ તમે આ વેલ્યુને મૂકો ને જરા. અહીંયા a ના છેદમાં a પ્લસ y ની જગ્યાએ અહીંયા મૂકો b, b ના છેદમાં b. આ બે ઉડી ગયા, 1 + 1 જવાબ આવી ગયો 2. બસ આ તારો રાઈટ આન્સર. પતી ગયું. દાખલો જ ગણવાનો નથી આમાં. દાખલો દેખાવમાં જ ખાલી ભયંકર છે, બાકી કઈ જ છે નહીં. એને કહેવાય હિટ એન્ડ ટ્રાયલ મેથડ. એટલે જ્યારે પરીક્ષાની અંદર તમને એવું લાગે કે મને આમાં કંઈ સૂઝતું નથી ત્યારે તમારે જવાબ પરથી પ્રશ્ન લાવવા માટેનો પ્રયત્ન કરવાનો, આવી જશે. બરાબર. હિટ એન્ડ ટ્રાયલ મેથડ કરવાની, જલ્દી જવાબ આવી જશે. ચાલો અહીંયા જુઓ. આવડવું જોઈએ ને? શું જરૂરી નથી આમાં? પહેલી વસ્તુ તો અનન્ય ઉકેલ કયો બેટા? શરત આવડતી હોવી જોઈએ. શું? a1 ના છેદમાં does not equal to. પહેલા તો શરત લખી દો. a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં. ચલો મને કહો a1 કોણ છે? આવી રહ્યો 1. અહીંયા હશે ને 1. a2 કોણ છે? 2. does not equal to b1 કોણ છે? -k. b2 કોણ છે? 3. બસ મારું કામ થઈ ગયું. મારે k ને એકલો પાડવો હોય તો આ 3 ને આ બાજુ લાવી દઈએ તો શું આવશે? -k બરાબર. આ 3 આ બાજુ આવશે. does not equal to 3/2. આન્સર કયો આવવો જોઈએ? હવે આ k ને એકલો પાડવાની વાત હતી તો અહીંયા તો -k છે, તો એ માઇનસનું સિમ્બોલ સામેવાળાને પધરાવી દો. તો આન્સર શું આવવું જોઈએ? ચાલો ચાલો દાખલાનો MCQ બહુ સુંદર છે. y નો લોપ કરવો છે તો મારે કેટલા વડે ગુણવા પડે ભાઈ? એટલું યાદ રાખવાનું. કોઈ પણ જગ્યાએ લોપની રીત આવે પરીક્ષામાં તો બહુ સિમ્પલ લોજિક છે કે સહગુણક સરખા કરવાના અને ચિહ્નો જુદા જુદા થવા જોઈએ. y ના સામે ચિહ્નો જુઓ. પહેલા y નું ચિહ્ન પ્લસ છે ને અહીંયા કયું ચિહ્ન છે? બે ચિહ્નો કેવા છે? અલગ અલગ છે ભાઈ, હે ને? બે ચિહ્નો અલગ અલગ છે પણ સહગુણકો સરખા છે. અહીંયા 2 દેખાય છે ને અહીંયા કેટલા દેખાય છે? તો મારે આને સહગુણકોને સરખા કરવા પડે. અને સરખા કરવા માટે શું કરીશું? ચલો આને 2 વડે મલ્ટીપ્લાય કરો. તો y નો લોપ કરવા માટે પ્રથમ સમીકરણને કેટલા વડે ગુણવા પડશે?
2 વડે આન્સર શું આવશે? ચાલો આગળ વધો. ચલો એવો ને એવો એક બીજો દાખલો તમને આપીએ, આવડવો જોઈએ. હવે લો, વાય નો લોપ ચિહ્નો અલગ અલગ છે, પહેલા જોઈ લો. કેટલા વડે ગુણવા પડે? 2 વડે. આન્સર ચલો. હવે જો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય તો આનો ઉકેલ કેવી રીતે લાવવાનો છે? આ દાખલાનો આન્સર લાવવા માટે સૂત્ર યાદ રાખવાનું. ખાસ તો સૂત્ર કયું આવશે બેટા? સૂત્ર કયું આવશે? 2 અંકની સંખ્યા બરાબર 10 કૌંસમાં દશકનો અંક અને પ્લસ એકમનો અંક. સૂત્ર હંમેશા યાદ રાખજો. 2 અંકની સંખ્યા કોઈ પણ હોય અને એના અંકોની અદલા બદલી કરી દો. તમે કોઈ પણ સંખ્યા બોલો, ચલો 2 અંકની કોઈ પણ એની. ચલો તમે 25 બોલ્યા, 25 ના ઉલટા કરી દો અંકો. ચલો 2 નો સરવાળો કરો. 5 ને 2, 5 ને 2 11 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? 2 અંક હોય, 2 અંકની કોઈ પણ સંખ્યા લઈ લો, એના અંકોની તમે અદલા બદલી કરી દો અને એ 2 સંખ્યાઓનો સરવાળો કરીને એ સંખ્યા છે 11 વડે ભાગી જ શકાય. આ 2 આયા. બીજી વાત, બરાબર, 2 અંકોની કોઈ સંખ્યા આપેલી હોય 11. ચલો દાખલો આવવા દો, પછી સમજાવીએ. આટલું ખબર પડી ગઈ? અચ્છા, તો હવે હા, પેલો એમસીક્યુ રહી ગયો ને. બોલો, 2 અંકની સંખ્યા આપેલી છે, એકમના સ્થાન ઉપર એકમનો અંક મૂકી દો અને દશકના સ્થાન ઉપર દશકનો અંક મૂકી દો. તમારો આન્સર આવી જશે. દશકનો અંક કયો છે ભાઈ? પ્લસ એકમનો અંક કયો છે? તો 10x + 20 બરાબર પ્લસ 10 અને 8 કેટલા થાય બેટા? 18x પ્લસ. આન્સર કયો આવવો જોઈએ દીકરાઓ? આવડ્યો? ધ્યાન છે? ધ્યાન અહીંયા રાખો. અચ્છા, બીજા સમીકરણને ગુણવું હોય તો 1/2 વડે ગુણવાના. આન્સર આવશે 1/2. બરાબર, જોઈ લઈએ એકવાર ફરીથી. મેં રકમ આખી નહોતી વાંચી. ચલો જોઈ લઈએ. બીજા સમીકરણને ગુણવાની કે તો 1/2 વડે ગુણી કાઢવાના. ગુણાય ને? જવાબ આવી જાય ના? આવે જો બતાવું. ચલો એમસીક્યુ માં પાછા જઈએ. બોલો, આની અંદર ને? હા, તો કે બીજા સમીકરણને પહેલા સમીકરણ જેવું બનાવવું હોય તો 2 વડે ભાગવા પડે. ભાગવા પડે ને? તો બસ, તો 1/2 ઓપ્શન આવશે. 2 નહીં, 1/2 આવી જશે. ક્લિયર? સમજણ પડી? એને જે સમીકરણને કહ્યું એ સમીકરણને એને જેવું બનાવવું હોય તો આને 2 વડે ભાગવા પડે. તમે જુઓ 2 વડે ભાગો એટલે અહીંયા 2x બની જશે -3y. તો y નો લોપ થઈ જશે. થઈ જાય કે ના થઈ જાય? એટલે તમારે પરીક્ષામાં જે સમીકરણ માટેની વાત કરી હોય એ સમીકરણમાં એ પ્રમાણે જવાનું. ચલો હવે અહીંયા બોલો, આવડે? શું કરવાનું બોલો? જૈનમ શું કરશો કહો બેટા? હા, એકમનો અંક અને દશકનો અંક આપેલો છે, બરાબર છે? તો 2 અંકની પહેલા તો સંખ્યા શોધવાની છે. એને કયા અંકોની અદલા બદલી કરવાથી કઈ સંખ્યા મળે? તો જે અત્યારે હાલ તમને એકમનો અંક દશકનો અંક દેખાય છે એને એકમનો અંક બનાવી દો. જે એકમનો અંક દેખાય છે એને અને વેલ્યુ સમીકરણમાં મૂકી દો. 10 અહીંયા લખવાનું, અદલા બદલી કરવાથી મળતી સંખ્યા.
બરાબર 10 પછી કયો અંક લખવાનો? પણ દશકનો અંક જે દેખાય છે નહીં લખવાનો, બદલી કાઢવાનો. એકમનો અંક લખો, કેટલો આવ્યો? અને વત્તા દશકનો અંક કયો દેખાય છે એને હું બનાવી દેવાનો. તો 10 ગુણ્યા 10 કેટલા થાય બેટા? અને પ્લસ આન્સર કયો દેખાય દીકરા? ચલો હવે રાજ બોલો ભાઈ. લો હમણાં જ શીખવાડ્યું કે કોઈ પણ સંખ્યા લઈ લો, એના અંકોને અદલા બદલી કરી દો અને બેનો સરવાળો કરો તો એ સંખ્યા 11 વડે ભાગી જ શકાય. તો સ્વાભાવિક છે 11 આનો આન્સર આવશે. આ વેરી મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ સંખ્યા તમે પકડી પાડો, 25 પકડી એના બદલે 27 પકડી પાડો અને અહીંયા 72 કરી દો, બેનો સરવાળો કરો તો 99, 99 ને 11 વડે ભાગી શકાય. કોઈ પણ સંખ્યા 2 અંકની આપેલી હોય અને એનો સરવાળો કરી અને 2 વડે ભાગો તો 11 વડે ભાગો તો એ નિશેષ ભાગી શકાય. ચલો ભાઈ એને કહ્યું એમ કરો. એને કહ્યું કે 2 અંકોનો સરવાળો 10 છે. આમાંથી મને બતાવો શું કહે છે? 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 10 છે. અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી સંખ્યા અને મૂળ સંખ્યા બંનેનો સરવાળો ખાલી જગ્યા છે. બરાબર. એને કહ્યું એમ કરો. અરે સમીકરણ બનાવી દે. x + y બરાબર 10. અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી સંખ્યા. ચલો મૂળ સંખ્યા કઈ હશે પહેલા અહીંયા લખી દો સાઈડમાં. મૂળ સંખ્યા હશે 10y + x. હવે અંકોના સ્થાન અદલ બદલ કરવાથી કઈ સંખ્યા મળશે? 10x + y. આ બંનેનો આપણે શું કરવાનું છે? બંનેનો સરવાળો ખાલી જગ્યા છે. 2 અંકોનો સરવાળો 10 છે. અચ્છા ચલો આનો સરવાળો કરીએ તો સ્વાભાવિક છે 10x અને 1x 11x + 11y થાય કે ના થાય? યસ યા નો? હેલો 11x જે થયા હવે આનો સરવાળો કરી દો. ચલો આ સમીકરણ નંબર બેટા કેટલું છે? 1 છે. હવે મૂળ સંખ્યા કેટલી હતી બેટા? આ 10y + x છે એના બદલે x + 10y લખો. તો અહીંયા લખો x પ્લસ, અહીંયા લખો બેટા 10x + y. આ બેનો સરવાળો કરો બેટા 11x + 11y. બેટા 11 કોમન નીકળે કે ના નીકળે? તો x + y. x + y ની જગ્યા ઉપર કેટલા લખું બેટા? 10. તો જવાબ શું મળે મને? આન્સર શું આવ્યો? સમજાયું? દાખલો બિલકુલ સરળ હતો. દાખલામાં કંઈ જ નથી. ખાલી શું કર્યું? પ્રથમ સંખ્યા જે લખી અને એટલે કે મૂળ સંખ્યા લખી અને અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા લખી. આ બંને સંખ્યાઓનો સરવાળો કર્યો, 11 કોમન કાઢ્યા, x + y ની વેલ્યુ 10 હતી તો 10 લખી, 11 દાન 110 આન્સર આવી ગયો. ક્લિયર? ચાલો હવે 45માં MCQ આવેલા છે.
જો દશકનો અંક y એકમનો અંક x હોય તો બે અંકની સંખ્યા વચ્ચે શૂન્ય મૂકવામાં આવે તો નવી સંખ્યા જે છે એ કઈ બનશે? ટુમોરો. ઓકે, ચલો ત્યારે હવે અહીંયા સુધી MCQ નું વિરામ આપીએ અને પેલા પ્રશ્નો હતા